પથારી ઘાસની એને એ પંથ ન્યારો છે. લક્ષ્મણ ને મોઢે વિધાતા શું બોલાવે છે, આ શું કુદરત નો ધારો છે. રામ વધાર્યા સબ વધે, બળ કરી વધે ન કોઈ. બળ કરી રાજા રાવણ વધ્યો, પલમાં લંકા જ થોઈ. બળ કરી રાજા રાવણ વધ્યો, પલમાં લંકા જ થોઈ. સીતા મંગલ ચાર ફેરાઈ રાઘવ ને ફરી. માયનું નહીં સુખ જરાય, કાયમ દખણી જ કાંગળા. એમે માયનું નહીં સુખ જરાય, કાયમ દખણી જ કાંગળા. આજે રામનવમી છે એટલે એકાદું ભજન રામાયણનું, એક પ્રસંગ રામાયણનો. દશરથ રાજાએ મુગટ પહેરી અને દર્પણ એટલે કારીસામાં જોયું એટલે એક સફેદ વાળ દેખાણા. તો મનોમન એવું નક્કી કરી લીધું કે હવે રામને રાજ્યાભિષેક આપી દેવાય. અયોધ્યાનો નિર્ણય થઈ જ ચૂક્યો કે રામને રાજ્યાભિષેક આપી દે. નાદ ગાજે ગગનમાં, દાસી મંથરા મનમાં મુજાણી. રામને રાજ તિલક ના રે, જેની નાદ ગાજે ગગનમાં. આખું અયોધ્યા હર્ષ ગેલું બની ગયું. પણ દાસી મંથરા કૌપ ભુવનમાં જઈ અને કઈ કઈ ના કાન બંબેરે છે, તમારા થાપણના વચનો બે માગી ગયો. એ કૌપ ભુવનમાં દશરથને બોલાવી થાપણના વચન માંગે છે કે ભરતને ગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ. આ ટેક મારી છે. ખેરનો થંભ જેમ ધરતી ઉપર ઢળી પડે એમ દશરથ કૌપ ભુવનમાં ઢળી પડ્યા. પર રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન જાય. આખું અયોધ્યા હર્ષ ગેલું બની ગયું તો એમાંથી બાજી પલટી ગઈ. પણ અંધારાનો ઓઘનો ભૂકો બનાવી ત્રણેય દેવ વસુંધરા ઉપર પોતાનો કંકુવરનો હાથ મૂકવાની તૈયારી કરે ન કરે. સૂરજ નારાયણ રનાદેના ઓયડીથી દૂધનો કટોરો પી અને 50 કરોડ પૃથ્વીમાં અંજવાળું આપે ન આપે, હજી સહેજ અંજવાળું થયું છે ત્યારે અયોધ્યાની પગદંડી એટલે ખેડી ઉપર 3 મુસાફરો આવેલા જાય. આગળ રઘુકુળ ભૂષણ રામ છે, બ્રહ્મની વચ્ચે જેમ માયા શોભે એમ જાનકી શોભે છે. પાછળ શેષનો મરીધર શેષ લખન આવેલા જાય. હાલતા 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 માં જાનકીજીની નાની વય હતી એટલે થાકી ગયા. પણ ભગવાન રાઘવને કેમ કેવું? અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ ધીરે ચલો મેં હારી, ચલત ચલત મેરા પૈયા દુખો રહે. હે લક્ષ્મણ, હવે હું થાકી ગઈ. હાલતા 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 આગળ જંગલ આવી ગયું. એ જંગલમાં દર્ભના આસન બનાવ્યા, દર્ભની પર્ણકુટી બનાવી. રામ ને લક્ષ્મણ બે વનફળ લેવા માટે જાય તો માં જાનકીજીને એમ થયું કદાચ મારા નાથને તરસ લાગશે. એટલે ઠીકરાની ગાગર લઈ માં જાનકીજી સરયુ નદીની અંદર પાણી ભરવા માટે જાય છે. બેના વાહ દેવા છીપરા ઊંધ ગલાટિયા ખાય અને પાણી ખળખળ આયલું જાય. તો માં જાનકીજીને એમ થયું કે વેતું જળ મારા નાથને ક્યાં પાવું? એટલે સરયુ નદીની અંદર માં જાનકીજી એક વીરડો ગાળે છે. આ વીરડાને માં જાનકીજી ખૂબ ઉલેચે છે, ખૂબ ઉલેચે છે, ખૂબ થપાટો મારે છે પાણીને, પણ વીરડો આછો થતો નથી. કારણ કે કોઈ આપણી પાસે સજ્જન માણસ બેઠું હોય અને ઉઠીને વહી જાય અને આપણને ન ગમે એમ વીરડાએ નક્કી કરી લીધું હું આછો થઈ જાઉં. માં જાનકીજી કદાચ અહીંથી વહી જાય તો એટલે વીરડો આછો થતો નથી. પણ માં જાનકીજી એમ પાણીને થપાટું મારે
આ દ્રશ્ય જંગલમાં ભીલની બે કન્યાઓ જોવે છે અને પરસ્પરસ વાતો કરે છે કે અતિ ગોરી ભોરી ગોરી નવલ કસોરી બન રૂપ की जगोरी छोटी सी गागरी नीर को डंडोरी पानी में ही बोरी बोरी साड़ी को संकोरी कवि नारन बनंत कैसे जंगल में आ पड़ी। અતિ ગોરી ચંદ્રવા જેવું જેનું રૂપ છે, ગોરી કબૂતર જેવી છે, નાની એવી વય છે, પાણીને આગા પાછું કરે છે, અડધી હાડી પાણીમાં છે, સારી કો સંકોરી કવિ નારન બનંત કેસે જંગલ में आ पड़ी। આવી બાઈ જંગલમાં ક્યાંથી આવી હશે? ભીલની કન્યાઓમાં જાનકીજીને પૂછે છે કે તમારું કયું ગામ છે, કેની સાથે આવ્યા છો? ત્યારે જાનકીજી એ ભીલની કન્યાઓને જવાબ આપે છે કે મેં મિથિલેશ ભુવાન સુતાહી, મિથિલાના રાજા જનક એની હું દીકરી છું, મારા ભાવિલ એટલે મારા ઘરવાળા પણ મારી સાથે આવ્યા છે। એ ખીકરાની ગાગર ભરી માં જાનકીજી પર્ણકુટીએ જાય છે। સાંજનો ટાઈમ થઈ ગયો, તમિચડો બોલવા માંડ્યા, ત્રમ ત્રમ તમડાના અવાજ માંડ્યા આવવા। લક્ષ્મણ પર્ણકુટીના દરવાજે જેમ સંતરી પેરો ભરે એમ લક્ષ્મણ કેટલામાં ટેલે છે, કારણ કે મોટાભાઈ રાઘવેન્દ્ર સરકાર સાથે લક્ષ્મણજીને 14 વર્ષ વનમાં આવવાનું થયું ત્યારે માં સુમિત્રા પાસે રજા લેવા ગયા કે મોટાભાઈ રાઘવેન્દ્ર સરકાર સાથે હું 14 વર્ષ વનમાં જાઉં છું। તો માં સુમિત્રા એને કહે છે લક્ષ્મણ તને સપનામાં અયોધ્યા યાદ ન આવવું જોઈએ, એવી સેવા બજાવો। સાંજનો ટાઈમ થયો, રામચંદ્ર ભગવાન માં જાનકીજી દર્ભના આસન ઉપર આડા અવરા પડખા ફરે છે। ચંદ્રમાં બરોબર પર્ણકુટીના કઠોળા ઉપર આવી ગયો, 1:30 વાગ્યાનો સુમાર થયો અને જબકીન માં જાનકીજી જાગી ગયા અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તને નીંદર નથી આવતી? કે ના માતાજી। કેમ કોઈ ઈશ્વર પશુ પ્રાણીની તને ડર લાગે છે? કે ના માતાજી। માં જાનકીજી લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, તારા હું હાલરણા ગાઉં તો તને નીંદર આવે ખરી? જુનાના ગામના કવિ દાસ બાપુ અફજલને બનાવે મારા વીરા રે એ લક્ષ્મણ વીરા તુને નીંદર લીધે વાહ જો મેં
શબ્દ સાંભળી લક્ષ્મણ માં જાનકી જવાબ આપે છે શું કહે છે આખરે વીટવું તો માતાજી સપનું જો મેળાવે માતાજી આખરે વીટવું તો સપનું જો મેળાવે માતાજી સપનામાં ઉર્મી લાગાવીને મારા કારણે તો પગલાવે ઉર્મી આવીને એ દીવાલને તો પગલાવે સાંભળી જાનકીજીને જવાબ દે છે કે લક્ષ્મણ હું સીતા મટી તારી માં સુમિત્રા બની જાઉં તમને નીંદર આવે ખરી ખરાબ કાતરી ઉતારે સીતાજી નો ઉતારી લક્ષ્મણના માં જાનકીજી બની જાય છે ત્યારે દાંત છલી કરી પણ લખે સીતા રે મટીને સુમિત્રા બની જાવું સુમિત્રા બની જાવું દાદ કે મીઠા મીઠા તુમે દાદ કે મીઠા મીઠા તુમે
વિશ્વાસે સદાય મુનિવર સિદ્ધ્યા. કુંભારાના નિરલભાઈને આ ભજનમાં હાથ પડદાની વાત કરે છે. એકાદી પડદાની વાત હું કરી દઉં કે જાજુ મોટ ન થાય. મને સાંભળે ત્યાં સુધી ગામમાં સંઘ આવતો ને, એટલે આ ગામ ઓલા ગામ સંઘનું સામયું કરવા જાય 5 વાગે રોંઢે, અને સંઘને ગાજતા વાજતા આ ગામમાં લઈ આવે. મહાપ્રસાદની વ્યવસ્થા હોય. આખી રાત સંતવાણીનો જમૈયો આવી રીતે જ જામે. સવારે સંઘ રજા લઈ અને બીજા ગામ જાય. એમ દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો ને, વચમાં કાશી રોહિદાસ બાપુને ત્યાં રોકાણો. આખું કાશી ભેગું થયું રોહિદાસ બાપુને ત્યાં. કાશીના રાજા પણ એ સંતવાણીની અંદર હતા. એવી ભજનની ઠોરું બોલતી હતી. એમાં રોહિદાસ બાપુજી ચામડા અને પગરથા પલાવતા હતા. એ કુંડમાં માં ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય થયું. અને જેટલા સંતવાણીમાં હતા એ બધાને ચરણામૃત આપ્યું. કાશીના રાજાએ ચરણામૃત લીધું ખરા, પણ મનમાં એવો સંકલ્પ વિકલ્પ થયો કે રોહિદાસ બાપુ તો આ કુંડની અંદર ચામડા પલારે છે, પગરથા પલારે છે, આનું ચરણામૃત મારે લેવું કેમ? એટલે લઈ લીધું, પણ ખોટો ડોર કરી અને અંગરખામાં ઉતારી દીધું. આ અંગરખું સવારે દાસી ધોવા ગઈ ને, ખૂબ ગઈ હું પણ ડાઘ ગયો નહીં. દાસીને એમ થયું ડાઘ જાહે નહીં તો મહારાજા મને વટશે, માટે આ ડાઘને હું ચૂહી જાઉં. તો દાસી ડાઘ ચૂહી ગઈ. દાસીને તન ભવનની બધી દાસી નદીએથી આવે, તાંબાવરણી હેલ હવાવે તેમ માથે રમતી આવે. દિલ્હીના કાશીના રાજા જોઈ ગયા દાસી આ કમણ ક્યાંથી શીખી આવી કે બાપુ બીના એવી બની. તમારા અંગરખામાં ડાઘ હતો, ખૂબ ગઈ હોય, ડાઘ ગયો નહીં. મને એમ થયું કે ડાઘ જાહે નહીં તો મહારાજા મને વટશે, માટે આ ડાઘને હું ચૂહી જાઉં. તો ચૂહ્યા પછી તન ભવનની હોજીને રાજાને અફસોસ થયો, ચરણામૃત લઈ લીધો તો પણ વખત વ્યા ગયા પછી પસ્તાવો થાય. સવારે કાશીના રાજા રોહિદાસ બાપુ પાસે ગયા કે બાપુ ચરણામૃત જોઈ છે. રોહિદાસ બાપા કે માં ભાગીરથી ગંગા તો સંતવાણીમાં પધાર્યા હતા. અત્યારે તો કુંડનું છે કે તો ચરણામૃત શું ગાગર ભરી દો, પણ વખત વ્યા ગયા પછી પસ્તાવો થાય. પાનભાઈ આખી રાત સંતવાણીનો આમ જમૈયો જાય. સવારે 5 વાગે બધાએ સંતવાણીમાંથી રજા લઈ અને રોહિદાસ બાપુને મળતા હતા. બધાએ એમાં સંઘમાં હો માણા હોય, એમાં 20 ડાયા પણ હોય. ડાયા માણસે રોહિદાસ બાપુને કીધું બાપુ સંઘ દ્વારકા જાય, તમારે આવવું છે? કે ના મારે નથી આવવું, પણ એક મારું કામ કર્યો. શું? ખીચામાંથી ટકો એટલે રૂપિયો કાઢ્યો અને આપ્યો. આમાં ગોમતીજીને આપી જો, એ રથોથ લઈએ તો આપજો, નહીતર એ ભેટ પાછી લેતા. સંઘ દ્વારકા પહોંચ્યો. દ્વારકાધીશના દર્શન કરી કાળિયા ઠાકરના અને ગોમતી ટકો વાણિયાને આપ્યો. એને રોહિદાસ બાપુને સંઘમાં વાણિયો હતો. એને વાણિયો દ્વારકાધીશના દર્શન કરી અને ગોમતીના કાંઠે હાથ કરે છે કે હે માં ગોમતી, રોહિદાસ બાપુની ભેટ સ્વીકાર કરો. ગોમતી નદીમાંથી 2 સોનાની ચૂડીવાળા હાથ નીકળ્યા અને આકાશવાણી થઈ મારા તરફથી ચૂડલી અને મોડીઓ રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં વાણિયાનું મન લલચાણું કે આ ચૂડલી તો બહુ સારી છે, અને કોઈ રાજ દરબારમાં આપી હોય તો સારો શિરપાવ મળે, સારા પૈસા મળે. એ વાણિયાએ ચૂડલી રાજ દરબારમાં આપી. રાજ દરબારમાંથી ચૂડલી રાણી વાસમાં ગઈ. રાણી વાસમાંથી હુકમ આવ્યો કે આવી મારે બીજી ચૂડલી જોઈ છે. આ કોઈ મણિયારાના ઘરની તો હતી નહીં. વાણિયાને બોલાવ્યો રાજાએ કે આવી બીજી ચૂડલી લાવી દે. અરે લાવી દે, નહીં તો ગાણીમાં ગાળી તારું તેલ કાઢવામાં આવશે. વાણિયાને રાતની નીંદર આવતી નથી. કરવું શું? પણ સંતોની વ્રતિ સદાય નિર્માણ હોય. સંત સ્વભાવનો નીત સમાના. સાધુનો સ્વભાવ માખણ જેવો એવું રામાયણ સાક્ષી પૂરે છે. સંત સ્વભાવ નવનીત સમાના. વાણીઓ આવીને રોહિદાસ બાપુને વાત કરે છે કે બાપુ બીના એવી બની, તમારી ભેટમાં ગોમતી જે શિકાર કર્યો. આકાશવાણી થઈ. એ નદીમાંથી 2 સોનાની ચૂડીવાળા હાથ નીકળ્યા અને આકાશવાણી થઈ મારા તરફથી ચૂડલી અને મોડીઓ રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં મારું મન લલચાણું. ચૂડલી મેં રાજ દરબારમાં દીધી. સારો શિરપાવ, સારા પૈસા મળે એ માટે એ રાજ દરબારમાંથી ચૂડલી રાણી વાસમાં ગઈ
અને રાણીવાસમાંથી હુકમ આવ્યો છે કે આવી બીજી ચૂંટણી જોઈ. અરે લાવી દે નહીં ગાળીમાં ગાળીને તારું તેલ કાઢવામાં આવે. હા વાહ વાહ. રોહિદાસ બાપુ પાછું કુંડમાં માં ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય કરી અને દહક મંડી ચૂંટણી તરવા. વાણિયાને કે લઈ લે કેટલી જોઈ છે. કુંડમાં ગંગાજી વહાવે નારાયણ સ્વામી, મનડું રંગાના વિના તો ભક્તિ નહીં ભાવે. કુંભારાના નીરલભાઈ ની આવી વાત કરે. શું કે નિજારીને પૂરી દેવામાં આવ્યા હતા જેલમાં. રાવત રણસિંહ અને ખીમડો કોટવાલ દિલ્હીના ચોકમાં જાય છે અને બાદશાહને કહે છે ભક્તિનું પ્રમાણ તમને આપું કે અમારી ઉપર તમે કરવો હલાવો. જો લોહીની સૈડ ફૂટે તો આ 14,000 બાળને જેલમાં રાખજો, અને દૂધની સૈડ ફૂટે ને તો 14,000 નિજારીને છૂટા કરી દેજો. એક ઉપર કરવત મૂકવામાં આવ્યું તો દૂધની સાઈડ ફૂટી, અને બીજા ઉપર કરવત હાંકવામાં આવ્યું તો ફૂલના મહિના વરસવા નીકળવા માંડ્યા. આજની તારીખે ફુલિયા પીર છે અહીંયા અને દુધિયા પીર છે દિલ્હીના ચોકમાં. આવા પાટ મનાલો પાટે પધાર્યા રૂપાદે નાર કનક કરંડિયામાં સતીએ ફૂલવાળી રચાવી. પછી એરણા એરે માલદે રાય. માલદેને પૂરો ભક્તિનો રંગ હજી લાગ્યો નતો. દરબાર ઘરની પાછલી ખડકીએથી કાયમ રૂપાદે માતંગ ઋષિની ઘરે પાટે જાય. ગદગંગા એકવાર રૂપાદેને પાટે જતા મોડું થયું તો ગદગંગા એને પ્રશ્ન કરે છે કે કેમ રૂપાદે આજ પાટે આવવામાં મોડું થયું. ત્યારે રૂપાદે એને ભજનમાં જવાબ આપે છે. એ ભજન તો બહુ મોટું છે એટલે એક કળી એની ગાઈ દો. રૂપાદેને જવાબ આપે છે, હું કેમ આવું વીરા
શું તો માલ દે જાગે રે જી 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 વાયકરે આવ્યા ગરવા દેવ નારે રૂપા રાણી જમલે પધારો રે જી 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 રૂપાદેવ કહે છે કે હું કેમ આવું વીરા એકલી સૂતો માલ દે જાગે રૂપાદેવ અંદર ગદગંગામાં પાટે બેઠા છે પણ માલદેના કોઈ અજાણ્યો પુરુષ કાંડ બંબેરે છે. માલદે તને ખબર છે રૂપાદેવ કાયમ દરબારગઢની પાછલી ખડકીએથી માતંગ ઋષિની ઘરે પાટે જાય છે. માલદે બરોબર ધ્યાન રાખ્યું કે આજ રૂપાદેવ પાટે જાય ને માતંગ ઋષિની ઘરે અને બાર એની બે મોજડી પડી હોય એમાંથી એક મોજડી મારે લઈને આવતું રહેવું છે. રૂપાદેવ અંદર ગદગંગા માં પાટે બેઠા છે. માલદે બહારથી એક મોજડી લઈને આવતા રહીએ છે. રૂપાદેવ બહાર નીકળ્યા અને એક મોજડી નંબરે આરાધે મોજડી ઉતારી ભજનમાં ગદગંગાએ આરાધ કર્યો. આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભડાકા ભારી. આ ભજનમાં તો આરાધે મોજડી ઉતરી છે. વાયકરે આવ્યા સતી દોઈના ત્રીજું કેમ સમાય. તોરલની ભારી બાંધી અને જેસલ પાટેલી આવે છે. આ ભજનની અંદર મળદા બેઠા થયા છે. આ ભજનની અંદર આરાધે મોજડી ઉતરી છે અને અટાણના કોઈ ન માનતા હોય તો એનો તમને એક દાખલો દઉં કે 50 વર્ષ પહેલાનો કોઈ માણસ હોય એને તમે એમ કહો કે આવડું લોઢાનો કટકો આવશે, એમાં અહીંથી બેઠા બેઠા લંડન વાત થાય તો 50 વર્ષ પહેલા માને? ન માને. આજે અત્યારે માનવું પડે ને તો તેથી માનવું જ પડે. આરાધે મોજડી ઉતરી કોઈ સાસની કે કોઈની બાપની તેવડ નથી, ઉતરી જ હોય. વાયકરે આવ્યા દોઈના ત્રીજું કાયમ સમાય. એ તોરલની ભારી બાંધી અને જેસલ પાટેલી આવે છે. ગદગંગા 4 પોર આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા. બીજા 4 પોર આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા. ત્રીજી વાર 4 પોર આરાધ કરે છે અને આરસ મરડી અને તોરલ બેઠા થયા. તો આજની તારીખે પાટમાં એક મહાજોત જલે છે. એની બાજુમાં નાની એવી જ્યોત જલે છે ને એને જેસલ જ્યોત કહેવામાં આવે છે. કેદુની જ્યોતનું પ્રમાણ છે. દસ્તાવેજ વાળો માલ છે આ, નથી. એટલે રૂપાદેવ એક મોજડી લઈને અવતાર્યા. રૂપાદેવની માલદે આરાધે મોજડી ઉતારીને બે મોજડી પહેરીને દરબારગઢમાં જ્યારે જાય માલદેના પગ હમું જોવે કે એક મોજડી તો હું લઈ આવ્યા, તો બે પહેરીને આવ્યા. ત્યારે રૂપાદેવને ઠપકો આવે છે, બની જા સાધુ, બની જા વૈરાગી. સાધુડાના ઘરમાં ચોરી ન કરીએ, માલદે જોતી વસ્તુ માગી લઈ. આ પંથ કેને બતાવ્યો? મારા હિરલભાઈને કહે છે કે આવા ભજનોમાં આવા સિદ્ધ થઈ ગયા.
બીજ પણ કર્મે બાવળ ક્યાંથી ઉઈ ગયો? મારવાડની ધરતીમાં હાથ હાથ વર્ષથી દુષ્કાળ પડવાથી પરીએ પીવા પાણી મળતું નથી. ફરતા 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 ખીમડો કોટવા સતી દાળલદે મજોકઠાની ધરતી ઉપર આવે છે. માં મચ્છોનું પાણી પીને વખાણ કરે છે કે હે માં મચ્છો, તારું પાણી પીને તો અહીંયા રાજા મોરધત જેવા સિદ્ધ થઈ ગયા. હરિજન વાસમાં પર્ણકુટી બનાવી રામસાગરને મજીરું લઈને ભજન કરે છે. રાવત રણસિંહના હજુરી રામલાને ખબર પડી કે બાપુ હરિજન વાસમાં એક એવી બાઈ રૂપાળી આવી, શું એના રૂપના વખાણ કરું, શું એના ગળાના વખાણ કરું કે રામલા ક્યારે નીકળે છે? કે બાપુ સાવસદ તલાવના પાણી ભરવા નીકળે છે. કે સતી દાળલદે એમ કહેવાય કે હિલો રે તાંબાવળની હેલ લઈને આયલા આવે. રાવત રણસિંહ ને રામલો હજુરી ઘોડેસવાર થઈ ઘોડા નાટારામ કરતા કરતા જરાક હરખ સતી દાળલદે ને અડી ગઈ અને બેલનું હવા અધર થઈ ગયું. સતી દાળલદે ઢેલરી નગરમાં સંદેશો મોકલે છે, ખીમડાને બોલાવો, કાંક એક ડગલું મારે અહીંથી હલાઈને હવે નબરા માણસનો મને છેલ્લો રહી ગયો. ત્યારે સતી દાળલદે કહે છે કે વાયવા વાયવા આંબલિયાના બીજા કર્મે બાવળ ક્યાંથી હોય ગયું કે
હરિનો રામ નામ. ગિરનાર